હલો જી, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ એક્ઝામ ટુડે. આજે છે 29 જૂન અને 29 જૂન 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશનના વિડીયો આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 29 જૂન 2024 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં આંતરરાષ્ટ્રીય એમએસએમઈ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે ઇન્ટરનેશનલ એમએસએમઈ એટલે કે માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ ડે. એ દર વર્ષે 27 જૂને મનાવવામાં આવે છે. 27 જૂને દર વર્ષે. મિત્રો હાલમાં 26 જૂને નશીલી દવાઓના દુરુપયોગ અને અવૈધ તસ્કરી સામે આંતરરાષ્ટ્રીય દિવસ, 25 જૂન આંતરરાષ્ટ્રીય નાવિક દિવસ, 23 જૂન સંયુક્ત રાષ્ટ્ર લોક સેવા દિવસ, 21 જૂન વિશ્વ સંગીત દિવસ, 20 જૂન વિશ્વ શરણાર્થી દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કોણે તપેદિક અનુસંધાન માટે 3D ફેફડાનો મોડેલ વિકસિત કર્યો છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં IISc બેંગલુરુ. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. જો IIM આવેલું છે મિત્રો બેંગલુરુ, અમદાવાદ ખાતે. IISc એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ જે છે એ બેંગલુરુ ખાતે આવેલું છે. બેંગલુરુ કર્ણાટકનું પાટનગર છે. મિત્રો બેંગલુરુને ભારતના સિલિકોન વેલી તરીકે પણ ઓળખવામાં આવે. ગુજરાતના કયા શહેરમાં ટૂંક સમયમાં AI દ્વારા ટ્રાફિક સિગ્નલના સમયનું નિયમન કરાવવામાં આવશે? તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા ટ્રાફિક સિગ્નલનું નિયમન કરાવવામાં આવશે ગુજરાતના સુરત ખાતે. બરાબર, સુરત રાઈટ આન્સર છે. સુરત, સોનાની મૂરત સુરત. સુરત રાઈટ આન્સર છે. હાલમાં CAGએ ક્યાં ભારતના પહેલા ચેડવિક હાઉસ નેવિગેટિંગ ઓડિટ હેરિટેજ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું? તો કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા કોણ છે હાલમાં? ગિરીશચંદ્ર મુર્મુ. એમણે ભારતના પહેલા ચેડવિક હાઉસ નેવિગેટિંગ ઓડિટ હેરિટેજ મ્યુઝિયમનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો સિમલા ખાતે. ક્યાં કર્યું છે? સિમલામાં રાઈટ આન્સર થશે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, PSI, LRD અને હાઈકોર્ટ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે નેશનલ ગેમ્સ, કોમનવેલ્થ ગેમ, T20 વર્લ્ડ કપ, FIFA વર્લ્ડ કપ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયેલા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ્સ GK, અયોધ્યા GK, T20, G20, ઇલેક્શન GK જેવી ટોટલ 44થી વધારે કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નો, છેલ્લા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોન પે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. કઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. હાલમાં કોણ ઇન્ડિયા બુલિયનને જ્વેલર્સ એસોસિએશનની ઉપાધ્યક્ષ બની છે? તો ઇન્ડિયન બુલિયન, બરાબર, એમાં જ્વેલર્સ એસોસિએશનની ઉપાધ્યક્ષ બની છે અક્ષ મોહિત કંબોજ. અક્ષ મોહિત કંબોજ. મિત્રો એક લેડી છે અક્ષ મોહિત કંબોજ. હવે નિમણૂકની વાત કરીએ તો SBI જનરલ ઇન્સ્યોરન્સના MD બન્યા છે નવીન ચંદ્ર ઝા. NTAના મહાનિદેશક બન્યા છે પ્રદીપસિંહ ખરોલા. ગૌરવ બેનર્જી સોની પિક્ચર્સના MD બન્યા છે. મૃણાલ કુમાર દાસ ઉપભોક્તા વિભાગમાં નિદેશક બન્યા છે. મનોજ જૈન ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડના અધ્યક્ષ બન્યા છે. ભારતી એક્સાઈ અખિલ ગુપ્તાને નવા અધ્યક્ષ બનાવ્યા છે. હાલમાં પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ કોણ બન્યા? તો મિત્રો મોહમ્મદ વસીમ. બરાબર, મોહમ્મદ વસીમ જે છે પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ હાલમાં બન્યા. તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં કોણ ભારતના નવા ગોલ્ફ પ્રમુખ બન્યા છે? તો ભારતના નવા ગોલ્ફ પ્રમુખ કોણ બન્યા? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં કપિલ દેવ. બરાબર, કપિલ દેવ જે છે એ ભારતના નવા ગોલ્ફ પ્રમુખ બની ગયા. હવે કપિલ દેવ તો ક્રિકેટર છે, બરાબર. તો મહાન ભારતીય ક્રિકેટર અને શોખીન ગોલ્ફર કપિલ દેવ સર્વસંમતિથી પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઓફ ઇન્ડિયા દ્વારા ઇન્ડિયાના નવા અધ્યક્ષ બન્યા છે. પાછલા અધ્યક્ષ H શ્રીનિવાસન એમણે આ અધ્યક્ષ પદ સોંપ્યું છે. હાલમાં PEN પિન્ટર પુરસ્કાર 2024થી કોને સન્માનિત કરાયા? તો PEN પિન્ટર પુરસ્કાર 2024 કોને મળ્યો છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં અરુંધતી રોયને. બરાબર, અરુંધતી રોયને PEN પિન્ટર પુરસ્કાર 2024થી સન્માનિત કરવામાં આવ્યા છે. અરુંધતી રોય રાઈટ આન્સર થશે. 27 જૂને બ્રિટિશ લાઇબ્રેરીએ ભારતીય લેખિકા અરુંધતી રોયને પેન પિન્ટર પુરસ્કાર 2024થી સન્માનિત કર્યા છે. પેન પિન્ટર પુરસ્કારની શરૂઆત 2009માં થઈ હતી. નોબેલ પુરસ્કાર વિજેતા નાટકકાર હેરોલ્ડ પિન્ટરની યાદમાં આ એવોર્ડની શરૂઆત થઈ હતી. હાલમાં ચર્ચામાં રહેલ ચાંગઈ-6 કયા દેશનું અવકાશયાન છે? તો મિત્રો ચર્ચામાં છે ચાંગઈ-6. શા માટે ચર્ચામાં છે એની વાત કરું તો મિત્રો ચર્ચામાં એટલા માટે છે કે ચાઇનાનું આ એક
યાન છે, અવકાશયાન છે, એ ચંદ્રમાના જે અંધારાવાળું ભાગ છે ત્યાંથી માટીના સેમ્પલ લઈને આવ્યો, બરાબર, માટીના સેમ્પલ લઈને આવ્યો છે પૃથ્વી પર. તો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે આ એક્ઝામની દ્રષ્ટિએ, એના માટે આ ચર્ચામાં છે. હાલમાં કયો દેશ ભારતનો ટોપનો રક્ષા નિર્યાત ભાગીદાર બન્યું છે? તો અમેરિકા દેશ. અમેરિકા જે છે ભારતનો ટોપનો રક્ષા નિર્યાત ભાગીદાર બની ગયો. હવે અમેરિકાની વાત. અમેરિકાના પ્રેસિડેન્ટ છે જો બાઇડન, વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ, અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન ડીસી. હાલમાં અમેરિકાએ ભારતને 31 પ્રીડેટર ડ્રોન વેચવાની મંજૂરી આપી. ફિનટેક યુનિકોર્નના મામલામાં અમેરિકા ટોપ પર રહ્યું છે. ભારત અમેરિકા વચ્ચે કોપ ઇન્ડિયા, ટાઈગર ટ્રમ્પ, વજ્ર પ્રહાર યુદ્ધ અભ્યાસ, 4 ડિફેન્સ એક્સરસાઇઝ થાય છે. હાલમાં કોની નાટોના નેક્સ્ટ મહાસચિવના રૂપમાં નિમણૂક કરાઈ છે? તો નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન, બરાબર, એના મહાસચિવ બની ગયા છે મિત્રો માર્ક રૂટ. નવા કોણ બન્યા છે? માર્ક રૂટ બની ગયા છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં ક્યાં ભારતની સૌથી મોટી દીપડા સફારી જનતા માટે ખુલ્લી મૂકવામાં આવી છે? તો ભારતની સૌથી મોટી દીપડા સફારી જનતા માટે ખુલ્લી મૂકવામાં આવી છે. ક્યાં? બેંગલુરુ ખાતે, બરાબર. ફરી એક વખત બેંગલુરુ આવી ગયું છે મિત્રો. બેંગલુરુ રાઈટ આન્સર થશે. હાલમાં કયો દેશ 100મા સદસ્યના રૂપમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનમાં સામેલ થયું છે? તો મિત્રો આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન એટલે કે ઇન્ટરનેશનલ સોલર એલિયાન્સ. હવે આ પૃથ્વી છે મિત્રો, વચમાંથી છે ભૂમધ્ય રેખા, જેને આપણે વિષુવવૃત્ત રેખા તરીકે ઓળખીએ. અહીંયા છે મિત્રો કર્ક રેખા, અહીંયા છે મકર રેખા. તો કર્ક રેખા અને મકર રેખા વચ્ચે જે દેશો છે ત્યાં સૂર્યના કિરણો સીધા પડતા હોય છે. તો આ દેશોના સમૂહને ઇન્ટરનેશનલ સોલર એલિયાન્સ અથવા તો આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન તરીકે ઓળખવામાં આવે. પરાગ્વે દેશ મિત્રો હવે આમાં સામેલ થઈ ગયો છે. આઈએસએની સ્થાપના વર્ષ 2015માં થઈ હતી. એનું હેડક્વાર્ટર ગુરુગ્રામ ખાતે આવેલું છે. પ્રથમ આંતરરાષ્ટ્રીય ડેરી ફેડરેશન એશિયા પ્રશાંત શિખર સંમેલનનું આયોજન ક્યાં થયું? તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આની અંદર કોચી ખાતે, બરાબર. કોચી કેરળમાં આવેલું છે. કોચી રાઈટ આન્સર થશે. હાલમાં ભારત અને કયા દેશની વાયુસેનાએ રક્ષા સહયોગને મજબૂત કરવા માટે અભ્યાસ હોપેક્સ કર્યો છે? તો એક અભ્યાસ છે મિત્રો હોપેક્સ, એ ભારત અને મિસ્ર એટલે કે ઇજિપ્ત દેશની સેના વચ્ચે થયો છે. તો સ્ટારમાં કરજો મિત્રો, આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. ભારત અને કયા દેશે નૌસેના પ્રશિક્ષણ સહયોગ વધાર્યો છે? મિત્રો નૌસેના પ્રશિક્ષણ સહયોગ ભારત અને કયા દેશે વધાર્યો છે? તો યુએઈ, બરાબર. ભારત અને યુએઈએ વધાર્યો છે, બરાબર. હવે યુએઈની થોડીક વાત કરીએ તો ભારત અને યુએઈએ સ્થાનિક મુદ્રામાં વેપાર કરવાનું નક્કી કર્યું. દુબઈ દુનિયાનો પહેલો એર ટેક્સી સેવા શરૂ કરશે. યુએઈએ આનંદ કુમારને ગોલ્ડન વિઝા આપ્યા છે. પીએમ મોદી અબુધાબીમાં બીએપીએસ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું. હાલમાં ચર્ચામાં રહેલ સાયમન દ્વીપ, બરાબર, સાયપન દ્વીપ કયા મહાસાગરમાં સ્થિત છે? તો મિત્રો ચર્ચામાં છે સાયપન દ્વીપ, બરાબર. અને એ કયા છે? એ આવેલું છે, તો પણ સાયપન દ્વીપ જે છે એ પ્રશાંત મહાસાગરમાં આવેલા છે. ક્યાં આવેલા છે? પ્રશાંત મહાસાગરમાં આવેલા છે. પ્રશાંત મહાસાગરમાં આવેલા છે મિત્રો. એ વાત કરીએ તો નોર્થન મરીના આઇલેન્ડનું કેપિટલ છે એમ પણ કહેવામાં આવે. તો પ્રશાંત મહાસાગરમાં રાઈટ આન્સર થશે. વિદ્યાર્થી મિત્રો, હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝન 28 જૂન 2024ની. તો નશીલી દવાઓના દુરુપયોગ અને અવૈધ તસ્કરી સામે આંતરરાષ્ટ્રીય દિવસ 26 જૂને મનાવવામાં આવે છે, બરાબર. 26 જૂને. કઈ બેંક નાણાકીય વર્ષ 25માં 200 નવી બ્રાન્ચ ખોલશે? તો કોટેક બેંક ખોલશે. શાળા પ્રવેશ ઉત્સવ 2024 અંતર્ગત સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રથમ દિવસ કયા જિલ્લામાં બાળકોનું શાળા નામાંકન કરાવ્યું? તો ડાંગમાં. ડાંગ રાઈટ આન્સર છે. અમેરિકાએ કયા દેશને પ્રમુખ ગેર નાટો સહયોગી જાહેર કર્યા? તો કેન્યાને કર્યા છે. એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સના એમડી અને સીઈઓ બન્યા છે નવીન ચંદ્ર ઝા. ઉલ્લાસ કાર્યક્રમ અંતર્ગત પૂર્ણ કાર્યાત્મક સાક્ષરતા મેળવી છે લદ્દાખે. કયા દેશની મહિલા મીડિયાએ વૈશ્વિક અભિવ્યક્તિની સ્વતંત્રતા પુરસ્કાર જીત્યો? તો સોમાલિયા રાઈટ આન્સર છે. લોકસભામાં વિપક્ષના નેતા બન્યા છે રાહુલ ગાંધી. બ્રિક્સ ગેમ્સ 2024માં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા? તો 29. ફ્રેન્ક ડકવર્થનું નિધન થયું છે. એક સ્ટેટિસ્ટિક્સ મિત્રો જે છે એ એટલે કે સાંખ્યિકીવિદ હતા, એટલે કે એમને મેથેમેટિક્સ અને જે સ્ટેટિસ્ટિક્સ હોય છે એમાં મહાનતા હાસિલ હતી. ક્રિકેટમાં જે ડકવર્થ લુઈસનો નિયમ છે મિત્રો એમણે જ આપ્યો હતો. હાલમાં એમનું નિધન થયું છે. T20માં 200 સિક્સર મારવાવાળા પ્રથમ બેટ્સમેન બન્યા છે રોહિત શર્મા. વન ડેમાં સળંગ સદી મારવાવાળી પહેલી ભારતીય મહિલા ક્રિકેટર બની ગઈ છે સ્મૃતિ મંદાના. કયા રાજ્યના મંત્રીમંડળે મંત્રીઓના ઇન્કમટેક્સ ભુગતાનની સરકારી વ્યવસ્થા સમાપ્ત કરી? તો મધ્યપ્રદેશ. કયા રાજ્યમાં પૂરથી પ્રભાવિત શિબિરોમાં બાળકોને સ્કૂલ ઇન બોક્સ કીટ અપાશે? તો અસમમાં. કયા દેશના ક્રિકેટર ડેવિડ વોર્નરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લીધો? તો ઓસ્ટ્રેલિયાના.
હાલમાં આવેલ રિપોર્ટ મુજબ ભારતમાં કમ્પ્રેસ્ડ બાયોગેસ ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશ ટોપ પર રહ્યું છે. મિત્રો, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં ક્યાં ભારત ઓલિમ્પિક રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું? ગાંધીનગર રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, હાલમાં કોણ બીજી વખત લોકસભાના અધ્યક્ષ બન્યા છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.